એવી રીતે માંગે છે કે વિડીયો વેરિફિકેશન ને સ્ટ્રીટ વેરિફિકેશન હજુ તો ઠીક છે, તમારા નસીબ સારા. બાકી તો યુએસમાં કેવી સિસ્ટમ હોય છે કે સ્ટ્રીટના નામ હોય અને એ લોકો એને ફોલો કરે છે. હવે અત્યારે આ રોડને શું કહેવાય મને નથી ખબર, ના એનું ક્યાંય બોર્ડ હશે. એ લોકો કે સ્ટ્રીટના બોર્ડનો ફોટો પાડી મૂકે, ક્યાંથી શું હા, હેલ્પ રિપોર્ટર આઉટ. ઓકે, પહેલા આપણે ડાઉટ્સ તમારા પીપીટીના જે છે એ એડ્રેસ કરી લઈએ. કઈ સ્લાઇડમાં તમને કઈ ફાઇલમાં ડાઉટ છે? આ બેમાંથી તો એકેમાં નહીં હોય. આની અંદર આમાં કઈ સ્લાઇડ કે સ્ટાર્ટિંગ થી કરું? સ્લોલી સ્ક્રોલ કરું છું. હમ ડિજિટલ માર્કેટિંગ એજન્સી લેક્ચર સર્ચ કરું છું, રાઈટ? આ જે નીચે લખાઈને આવે છે ને, આ ડિસ્ક્રિપ્શન છે. હવે લેક્ચર આ પેજમાં હું ગયો, આ એક એક્સટેન્શન છે એસસીઓ મેટા ઇન વન ક્લિક. આ એક્સટેન્શન ક્રોમ ની અંદર જ મળશે, ફાયરફોક્સમાં નહીં. તો ક્રોમમાં એને એડ કરી દેવાનું. ઇન વન ક્લિક. આ રેડ વાળું ઉભા રહો ને, આનો સ્ક્રીનશોટ મોકલી દઉં છું. સિલેક્ટ આ પેજ ઉપર હું આવ્યો, બરાબર? અહીંયા ક્લિક કરીશ ને, ડિસ્ક્રિપ્શન આવી ગયું, આ ટાઇટલ આવી ગયું. તો મેટા ભૂલી જાઓ, મેટા ભૂલી જાઓ. ખાલી ટાઇટલ, ખાલી ડિસ્ક્રિપ્શન. એને મેટા ટેગ્સ કહેવાય. ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન. ટાઇટલ 50 to 60 કેરેક્ટર્સ, ડિસ્ક્રિપ્શન 150 to 160. ખાલી આગળ એક વન લગાડી દેવાનો. 150 to 160 કેરેક્ટર્સ. કેરેક્ટર્સ. આ ક્લિયર? જેટલા આવે નીચે એ બધી જગ્યાએ મતલબ આ બધા ઇન્ડેક્સિંગ કરેલ છે એનો હા, આ બધી યુઆરએલ્સ ઇન્ડેક્સ કરેલી છે. તો અહીંયા આ જે છે ક્લાયન્ટ હા, આ બધી એની યુઆરએલ્સ ઇન્ડેક્સ કરેલી છે. હજુ ના આગળ છે. તો મોટી સાઇટ છે, 12 પેજીસ, એટલે ટોટલ 120 યુઆરએલ્સ થઈ. હા, 118. આની અંદર બે ઓછી હશે, 10 ની જગ્યાએ 8 હશે. 8 છે અહીંયા. જેટલી પણ યુઆરએલ્સ એ વેબસાઇટની ઇન્ડેક્સ હશે ને, એ બધી યુઆરએલ અહીંયા શો થશે.
અને ઇન કેસ તમારી જે એક્સપેક્ટેડ યુઆરએલ છે એ નથી દેખાતી, ધેટ મીન્સ કે ઇન્ડેક્સ નથી થઈ, તો એ કઈક ઇશ્યુ છે એની અંદર. એ જ વસ્તુ ઠીક છે ને, આ તો ઠીક છે, એક બે નાના નાના ડાઉટ હતા એટલે કન્ફ્યુઝન ના હતું કે કેમ મતલબ ઓછી દેખાય છે મને. સ્ટુડન્ટમાં આમાં બપોરે આ રીતે સ્ટુડન્ટનું યુઆરએલ લઈને ચેક કર્યું તેમાં મને એક જ પેજ મળે એટલે પછી થોડી વધારે નહીં કરવું, બદલેનું ક્વેશ્ચન આન્સર આવે. પછી એક છે ને મારા એક કઝિન બ્રધર જ છે, એમનું એક ટ્રાવેલ્સનું બિઝનેસ અલગ છે અને એક એમનું ડેટ્સ મતલબ ખજૂરનું બિઝનેસ અલગ છે. એકની જે છે ને એ પ્રોફાઇલ ઓલરેડી ગૂગલ પ્રોફાઇલ ઉપર છે પણ એ ટેમ્પરરી ક્લોઝ દેખાડે છે, કોઈ કંઈ કર્યું નહીં હોય એમાં એટલે ક્લોઝ દેખાડે છે. એ મને જ્યારે હું લઈને બેસું ને પેલું જીડીપી કરવા માટે ત્યારે એ વસ્તુ દેખાતી હતી રાત્રે દિવસે. આજે ચેક કરું છું ને એ વસ્તુ ત્યાં દેખાતી નથી મને. એવું કેવી રીતે હોઈ શકે? શું નામ છે? લખો ને જુબી ટ્રાવેલ્સ કરીને. સોરી, ZUBI. ગાંધીનગર છે? ના, અમદાવાદ. થ્રી પેકમાં આ સાઈડ હા જો આવ્યું. આ મને અત્યારે બપોરે નહોતી દેખાતી. તમે ક્યાંથી સર્ચ કરી રહ્યા હતા? આવી જ રીતે બસ જુબી ટ્રાવેલ્સ અમદાવાદ કરીને. ઓકે, પરમનન્ટલી ક્લોઝ છે. હા, સો પોસિબલ છે, ક્યારેક દેખાડે ક્યારેક ના બતાડે. એવું છે, એવું. અને બીજી તમારી ડેટ્સ વાળું છે કહો છો એ કયું? એ તો છે જ નહીં, એ મારે ક્રિએટ કરવાનું છે. ઓકે, હા તો સી લેટ્સ સે જે ઈમેલ આઈડી ત્યાં બનાવેલું છે એમાં લોગિન કરીને ફરીથી અગર સેટિંગ ચેન્જ કરે પોસિબિલિટી ઓછી છે, બટ એ ગૂગલમાં વાત કરીને કરી શકે. એટલે એકવાર પરમનન્ટલી ક્લોઝ કર્યું ધેટ મીન્સ એ એક્ઝિસ્ટિંગ નથી હવે. લિસ્ટિંગ રહેશે, ડેટા રહેશે, બટ પરમનન્ટલી ક્લોઝ કરીને સેમ નામથી નવેસરથી કરવા દે? લગભગ નહીં કરવા દે. એનું રીઝન છે જો નહીં કરવા દે. ટ્રાવેલ્સ છે ને સેમ વે થી કર્ણાટકની પેલી છે જુબી ટ્રાવેલ્સ .com કરીને હશે. આની નીચે જાઓ અને વેબસાઇટ છે, આખી વેબસાઇટ છે. એના કારણે હું આ નહીં પહેલું જ હતું 5 સ્ટાર ઓડિટ. આ જ હતું. હા બસ આની વેબસાઇટ બી છે ઝુબી ટ્રાવેલ્સ માં. ઓકે 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 ઓકે. હા આનું શું છે? હા બરાબર. એટલે હવે આ સેમ નામથી તો નહીં જ કરવા દે ને, કેમ કે આને ઓલરેડી વેબસાઇટ સેમ નામથી કરવું પણ ના જોઈએ. નહીં કરવું. મેપ કન્સિસ્ટન્સીમાં ઇશ્યુ થશે. આ તો અત્યારે હું સર્ચ કરવા બેસો ને બપોરે ત્યારે આ વસ્તુ આવે તો મેં એમને ના સેમ નામથી કરવા દેશે. લેટ્સ સે ઝુડિયો. તો ઝુડિયોની મલ્ટિપલ બ્રાન્ચીસ છે, તો અગર સેમ નામથી અલાઉ ના કરે તો એ પછી કેટલા અલગ અલગ નામ. બટ જ્યારે સિંગલ બ્રાન્ડ નેમ હોય ત્યારે તમે કરી શકો, બટ બીજાની બ્રાન્ડ ઉપર આપણે બને તો ના કરવું જોઈએ. આ તો એ લોકોને ખબર જ નથી આ શું છે ખબર લોકલ બિઝનેસ છે. ફ્લાઇટ્સ બુકિંગ. હા હા, એ ખ્યાલ આવી ગયો. લોકલ પેકેજ જેમ કે હિમાચલ, કુલુ મનાલી, આઇટિનરીઝ ને બધું બનાવીને આપે છે અને પેકેજ બનાવી આપે. જીએસટી ઇન્ટરનેશનલમાં સિંગાપુર દુબઈના પેકેજીસ ચાલતા હોય, પછી હજુમરાના અમારે જે આવતા હોય ને એ પેકેજીસ ચાલતા હોય. તો એ રીતનું કામકાજ છે. પણ જ્યારે આ મેં જોયું આની આખી વેબસાઇટ તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરો એ આખી સ્ટ્રક્ચર્ડ વેબસાઇટ છે. હવે તમે આ એક વાર જોઈને આ તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કરી નાખો અને આખી વેબસાઇટ છે. આખું બુકિંગ એન્જિન લીધેલું છે. હા, અને એક લીધેલું છે. આ બુકિંગ એન્જિન ઉપર છે. યુઝર એક્સપિરિયન્સ પેલું મેગ્નેટિક જેવું લાગે છે. એટલે મેં જોઈને તરત કહી દીધું મેં તો આ બુકિંગ એન્જિન ક્યાંકથી લીધેલું છે એને, આ એનું પોતાનું બનાવેલું નથી. આ તમે ઓનલાઈન સર્ચ કરશો ને આવી ગયું બુકિંગ સોફ્ટવેર, બધા પ્રોવાઈડર્સ છે. વ્હાઇટ લેવલ ટ્રાવેલ પોર્ટલ. વ્હાઇટ લેવલ તમે એજન્સી ક્રિએટ કરી શકો, એમાં પેકેજીસ ને બધું SRDV વાળું બનાવે, બટ બ્રાન્ડિંગ જાય ઝુબી ટ્રાવેલ. અને વ્હાઇટ લેબલિંગ કહેવાય. સર્વિસ કોઈ બીજું આપે છે ના માનવું છે. એક હારો સર્ચ કરો ને, હારોમાં પ્રોફાઇલ તો ક્રિએટ કરી દીધી. જો એક ઉપર હારો હેલ્પ રિપોર્ટર આઉટ, નીચે આવશે આ હીરો બાઇક્સ નહીં, આ તો ખબર પડી ગઈ મને.
નીચે આવતું હતું મને HERO કરીને હતું, એ બી સિમિલર હતું કે આ લોકોનું એક એક્સટેન્સિવ વર્ઝન છે એવું હતું કંઈક. પહેલા જ પેજ ઉપર છે. ના પણ બંનેનું સર્ચ અલગ આવે ને, મારી પેટર્ન અલગ, તમારી પેટર્ન અલગ. આવું કઈ હોય ને તો એનું સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમે બતાડતા કે આ વસ્તુ ડાયનામિક છે, હા. ટાઈમ બાય ટાઈમ ક્યારેક ક્યારેક બદલાતું રહેશે. કેમ કે આ આરો છે ને એની ઉપર ક્લિક કરો તો આ આ લોકો નીચે કોઈક જગ્યાએ લખેલું બી છે હીરો ઓર કંઈક. આનું પતી ગયું નામ છે. આટલું જ છે. રિપોર્ટર આઉટ કરીને જ હતું લાસ્ટમાં. હેલ્પ ઈ આવે છે, HERO કરો તો સિમિલર ટુ તો હીરો ગ્રુપ આવશે. હેલ્પ એવરી રિપોર્ટર આઉટ. હા તો સેમ જ થયું ને, હેલ્પ અ રિપોર્ટર આઉટ, આ હેલ્પ બંનેની વેબસાઇટ એવરી. અલગ અલગ છે. હા પોસિબલ છે. સ્ટીલ અહીંયા મળતું નથી, પણ તમને ફૂલ ફોર્મ અહીંથી મળી ગયું. હા ફૂલ ફોર્મ એવરી રિપોર્ટર આઉટ સિમિલર છે. મેજોરિટી લોકો હેલ્પ અ રિપોર્ટર આઉટ સારું જ વાપરે છે. હીરો ક્યાં વાપરતા જોયું નથી આજ સુધી. ચાલે ઇન્ટરચેન્જેબલી યુઝ કરો તો. અને એની ઉપર એક પેલું સાઇન અપ કરવાનું બધું તો કરી દીધું છે. અને એમાં હવે આગળનું કેવી રીતનું કરવાનું, મતલબ લિંક ગોતવાની ટ્રાય કરવાની, રેલેવન્ટ લેટ્સ સે તમારું SNF ફાઇનાન્શિયલ નું છે તો ફાઇનાન્શિયલ રિલેટેડ ક્વેશ્ચન્સ ગોતો, એની તમે આન્સર લખવાનો ટ્રાય કરો. એને સબમિટ કરવા જરૂર નથી કે આપણી જોડે વેબસાઇટ નથી અમને, બટ એ તમે એને અપ્રોચ કઈ રીતે આપો, એને આર્ટિકલ કઈ રીતે આપો, એને આપતા હોય એવી રીતે આખું ફ્રેમ કરીને મને એકવાર બતાડો. સો આર્ટિકલ ની અંદર શું શોર્ટકમિંગ્સ છે, એની અંદર શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એ આપણે ડિસ્કસ કરીએ. બધા એના બ્લોગર્સ ના નામ હોય છે. એ રિપોર્ટર જે શું કહેવાય ક્વેરી નાખશે એને પછી તમારે એડ્રેસ કરવાનું, એવી રીતે રહેશે. તમારે ખાલી પેલા આર્ટિકલ સર્ચ કરવા તો લોકોને મારે પ્રોફાઇલ જોઈને લાઈક એ કરીને કરવું પડશે. એટલે બહુ બધા છે, ઠીક છે. તો પણ એ ક્વોલિટી છે, હા એ ક્વોલિટી ક્વોન્ટિટી નથી, બટ ત્યાંથી ક્વોલિટી મળશે. પરથી આવા લોકોનું જે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ હોય ને એ લોકોના નામ 5-7 ના એવું હશે ને તો લઈને એ લોકોના કન્ટેન્ટ એ લોકોને પ્રોપર એક આન્સર ક્વેશ્ચન જે લોકોએ પૂછ્યો હોય એ ક્વેશ્ચન ની URL અને સ્ક્રીનશોટ એટલી વસ્તુ રાખજો. એવો તો ગ્રુપની અંદર શેર કરી દેજો એટલે આપણી જોડે રહે. અને એને તમે શું આન્સર આપો છો એની ડોક ફાઇલ બનાવી દેજો. કે આન્સર પછી આટલા લાંબા વોટ્સએપ પર રીડ કરવા ટફ છે, એની ડોક ફાઇલ બનાવી દેજો. તો સારું વિશે લખ્યું છે એનો અર્થ. આન્સર ધ પબ્લિક વાળું હતું. આન્સર ધ પબ્લિકમાં પેલી વેબસાઇટ તો બનાવી દીધી છે, એ વેબસાઇટ સાઇન અપ કરી દીધું છે. આ પેલું એના જેવું છે, તમે કીધું હતું ને સર્ચ એન્જિન મતલબ કઈ કેટેગરીના તમને મળે છે, તમને આખું કોન્ટેન્ટ નું ક્લસ્ટર આપશે, ક્લસ્ટર બનાવીને આપી દેશે. લેટ્સ સે SEO અપડેટ 2026 આની ઉપર મને બધું જ આપી દેશે અહીંયા કે લોકો શું સર્ચ કરે છે, મારે શેની ઉપર કામ કરાય એટસેટ્રા બધું. એટલે જો આપણે ટોપિક બ્રેનસ્ટોર્મિંગ કરવાની જરૂર ના પડે, અહીંથી આપણને રેડીમેડ આઈડિયાઝ મળી જાય. કદાચ મારું મેં એક્ઝોસ્ટ કરી દીધું લાગે છે આજનું. વોટ આર ધ લેટેસ્ટ SEO આ પ્રોમ્પ્ટ આવી ગયા બધા. સોશિયલ મીડિયા માટે થઈ ગયું. વોટ આર ધ લેટેસ્ટ SEO અપડેટ્સ ઇમ્પેક્ટિંગ ઇન્ડિયન વેબસાઇટ. આની ઉપર બ્લોગ લખી શકું. વોટ આર ધ પ્રેડિક્ટેડ મેજર એલ્ગોરિધમ ચેન્જીસ અફેક્ટિંગ સર્ચ રેન્કિંગ. આની ઉપર મારી જોડે કોન્ટેન્ટ કેલેન્ડર બની ગયું આખા ફેબ્રુઆરીનું લેટેસ્ટ ટોપિક ઉપર. તો મારે કોન્ટેન્ટ આ તમે વિચારી પણ ના શકો. અહીંથી મને આખો એક ટોપિક મળી ગયો. હવે આને જસ્ટ હું ChatGPT માં નાખીશ, મારા અમુક ઇનપુટ્સ આપી દઈશ, મારું અમુક પ્રોમ્પ્ટ આપી દઈશ કે ભાઈ આટલી વસ્તુઓ જોઈએ છે, આ રીતે હોવું જોઈએ. એનાથી કોન્ટેન્ટ આવશે, કોન્ટેન્ટને હું વાંચીશ, એને થોડું હ્યુમન ટચ આપીશ અને બધું ત્યાં જઈને પબ્લિશ. એક જ દિવસમાં હું 50 આર્ટિકલ આવી રીતે કરી શકું છું. એટલે આ જે છે એ નવા આ રીતના ક્વેશ્ચન્સ આવતા હોય. જેમ કે આ શેના માટે છે તો કે આ સોશિયલ મીડિયા માટે છે, સર્ચ એન્જિન્સ માટે આ રહ્યા. SEO new update 2026. પછી AI models, where can I find authoritative SEO update blogs and newsletters. આની ઉપર હું એક બ્લોગ લખી શકું.
What SEO service specialize in compliance with recent algorithm changes? કઈ કઈ સર્વિસીસ રિસન્ટ કમ્પ્લાયન્સ ચેન્જીસ સાથે કામ કરે તો ભાઈ એઆઈ ઓપ્ટિમાઇઝડ એસઈઓ રેન્કિંગ કાં તો વોઇસ ઓપ્ટિમાઇઝડ એસઈઓ રેન્કિંગ એને હું ટાર્ગેટ કરી શકું તો એવી રીતે તમે વિચારીને તો આને આપણે અલગથી કરી જેમ પેલું જે તમે કીધું આગળ હારોમાં હમ પ્રમાણે આનું બી એક કરી દઈએ. ચાલે આની ઉપર તો કોઈ જગ્યાએ આ ઇન શોર્ટ આ એક્ટિવિટી એના માટે છે કે તમને ટૂલ યુઝ કરતા આવડે If આ તમને ટૂલ યુઝ કરતા ફાવી ગયું છે તો આન્સર્સ તમે મને આપી શકો છો ડાયરેક્ટલી એને આગળ રિફાઇન કઈ રીતે કરવું એની પર પછી આપણે ડિસ્કસ કરીએ કે આ કોન્ટેન્ટને આપણે આ રીતે રિફાઇન કરીશું કે એઆઈ થી લખાવશું એટલે અંદર બ્લન્ડર હશે જ એને કઈ રીતે આપણે એડ્રેસ કરવું એ ચેક કરીશું પછી એમાં બીજું શું હતું? આ બાકી છે મારા ફોલોઈંગ બ્લોગ્સ નીલ પટેલ એ તમારા રેગ્યુલર અપડેટ્સ અને રીડિંગ માટે છે સી આપણી આ છે ને અપડેટિંગ ફિલ્ડ છે તો તમારે નોલેજ સોર્સ ક્યાંથી લેવું એ મારે તમને કહેવું પડે કે આટલા આટલા રેફરન્સીસ છે જે તમે જેથી તમે અપડેટ થશો તો એ એના માટે છે એક આ લીધું છે સ્ક્રીમિંગ ફ્રોગ વાળું ડાઉનલોડ કરી રાખ્યું છે પણ એમાં મારામાં નથી સી એમાં કેવું છે આની ઉપર આખું એક સેશન જશે સ્ક્રીમિંગ ફ્રોગ ઉપર એટલે બહુ મસ્ત ટૂલ મેં છે શું કર્યું ખબર છે એની અંદર એક ખાલી કહી દઉં સ્ટુડન્ટની જ યુઆરએલ લીધી મેં હમ. એમાં બહુ બધી યુઆરએલ એક સાથે આવતી હા જેવું નાખ્યું ને અને સર્ચ તો એટલે બહુ બધું આવી ગયું. આમ એવું થતું હશે શું છે આ હા એકદમ પેલું આવવાનું start થઈ ગયું. આ શું? પછી આની અંદર જેમ કે મેં અહીંયા સ્ક્રીનિંગ ફ્રોગ ઉપર આ યુઆરએલ લઈને સર્ચ કર્યું સામે કોઈ જગ્યાએ ખબર પડે ના પડે નહીં પડે ના પડે એ પાછું સોફ્ટ હિટ મારે બહુ બધો બોટની એન્ટ્રી આવે બાકી યુઝરની ડિટેલ ના જાય કે ભાઈ સ્કીમિંગ ફ્રોગ નો બોટ આવ્યો હતો જોવા માટે હવે તો કોઈ પણ કરી શકે બીજી કઈ ક્વેરી હતી મારે ખાલી પેલી બનાવવાની છે ને હું બેસીને બનાવીશ શાંતિથી લોકોની સ્લાઇડ્સ એકવાર આપણી હોય તો હું સ્ક્રોલ કરી દઉં આની અંદરથી કઈ ક્વેરી નીકળે કે આ ટાઇટલ ક્લિયર થઈ ગયું કેમ કે મારે તો પેલા ડિસ્ક્રિપ્શન હા ડિસ્ક્રિપ્શન અને પેલું હમણાં લખશે ને ઇન્ટરનલ લિંકિંગ વેબસાઇટ ની અંદર અંદર જે લિંક થાય હા અંદર એક્સટર્નલ લિંકિંગ જે બહાર જાય આ એક્ઝામ્પલ્સ છે ને યુઆરએલ ઓપ્ટિમાઇઝેશન શું શું ના હોવું જોઈએ બધી વસ્તુ આવી ગઈ એની અંદર ઇમેજ એન્ડ મલ્ટીમીડિયા ઓપ્ટિમાઇઝેશન ઇમેજીસ કેવી હોવી જોઈએ એની પર ઓલ ટેગ્સ હોવો જોઈએ નામ હોવું જોઈએ આ છે ને જેપીજી અને મેં એટલું બધું ધ્યાનથી તો એ દિવસે તમે કીધું ને એ પ્રમાણે મને ખબર હતી કે એટલું જેપીજી ફોર કેબી માં રીતે ફાઇલ ટ્રાન્સફરમાં ઇઝી માટે હોય છે પીએનજી ફોર ક્વોલિટી ઓફ ધી પીએનજી જનરલી ટ્રાન્સપરન્સી માટે યુઝ થાય બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ યુઝ કરવું હોય ને તો પીએનજી માં જશે વેબપી બધી જ વેબસાઇટ ઉપર હવે વેબપી જ યુઝ થશે મેજોરિટી જે સારી ઓપ્ટિમાઇઝડ વેબસાઇટ હશે ને આનું હવે કામ નથી ને એટલે હું સાઈડમાં મૂકી દઉં જે ઓપ્ટિમાઇઝડ વેબસાઇટ હશે ને એ બધા ઉપર વેબપી જ યુઝ કરેલી હશે હવે વેબપી ઇઝ અ ન્યૂ ફોર્મેટ બધા યુઝ નથી કરતા હજુ અને એનો બીજો બેનિફિટ એ છે કે ઇઝીલી ડાઉનલોડ નથી થતી વેબપી ને ડાઉનલોડ કરવા માટે તમારે પેલા વેબપી ટુ જેપીજી ઓનલાઈન ટૂલમાં નાખવું પડે ત્યાંથી પછી તમે ડાઉનલોડ થાય જ્યારે જેપીજી જસ્ટ રાઈટ ક્લિક કરો સેવ એઝ સીધું સિસ્ટમમાં આવી જશે એટલે લોકો વેબપી વધારે પ્રિફર કરે છે પછી લેઝી લોડિંગ આવી ગયું યુઝર એક્સપિરિયન્સ ઓફ પેજ ઓફ પેજ નું અત્યારે આપણે આ બધી વાત કરી backlink do's and don'ts types of backlink how AI can help technical SEO crawling
હા ઓકે આ ગૂગલ પેલું જ્યાં સુધી પેલું ના કરાવડાવો ઇન્ડેક્સ ઇન્ડેક્સિંગ નહીં કરાવડાવો ત્યાં સુધી દેખાડશે નહીં. વેબસાઇટ ક્રોલિંગ આવી ગઈ, ઇન્ડેક્સિંગ robots.txt હા આ allow disallow નો allow disallow વાળું XML ફાઇલ્સ ને બધું છે. XML અહીંયા આવશે ઓકે સાઇડમાં. ના એ ઉપરવાળું બતાવજો રોબોટ્સ રોબોટ્સ આપણે અમુક પેજીસ એવા હોય છે રોબોટ્સ ને કહેવા હોય કે ભાઈ આને ક્રોલ નહીં કરવાના, આને ફોલો નહીં કરવાના. permission. પરમિશન હટાવી દેવાનું. યસ, તો આપણે એની અંદર લખી શકો ભાઈ નો ફોલો ધીસ. જેમ કે આ અહીંયા છે કેમ યુ ફોરવર્ડ ડિસઅલાઉ, તો આટલી જે યુઆરએલ છે આને ડિસઅલાઉ કરેલી છે, આને રોબોટ નહીં ફોલો કરે. પછી ખાલી નિંજા બોટ ને આ હોમ પેજ અલાઉ કર્યું છે, મીડિયા પાર્ટનર ને ખાલી હોમ પેજ અલાઉ કર્યું છે. આ રીતે આપણે પરમિશન આપીશું એને. પછી સાઇટમાં આપણી વેબસાઇટ નો મેપ જે આપણે ક્રોલરને આપીશું. સાઇટ સ્ટ્રક્ચર હોવું જોઈએ પ્રોપર, હોમ, કેટેગરી, પ્રોડક્ટ એવી રીતનું. 3 ક્લિકમાં પેલું હા 3 ક્લિક્સ ની અંદર ફાઇનલ આવી જવું જોઈએ. યુઆરએલ સ્ટ્રક્ચર, યુઆરએલ કેવું હોવું જોઈએ આવી રીતનું ક્લિયર, ક્વેશ્ચન માર્ક 1 2 3 4 ને એવું ના હોવું જોઈએ. કોમન મિસ્ટેક્સ આવી ગઈ. મોબાઈલ ફ્રેન્ડલી, મોબાઈલમાં પ્રોપરલી વેબસાઇટ લોડ થવી જોઈએ, પ્રોપર દેખાવું જોઈએ. પેજ સ્પીડ આવી ગયું એનું, 3 સેકન્ડ્સ ની અંદર હોવું જોઈએ. પેજ સ્પીડ ઇનસાઇટ ટૂલ્સ, ગૂગલ મોબાઈલ ફ્રેન્ડલી ટેસ્ટ, પેજ સ્પીડ ઇનસાઇટ અને ક્રોમડેવ આપણે ખાલી રિસ્પોન્સિવ યુઝ કરવા માટે ચેક કરીશું. ગૂગલ રિસ્પોન્સિવ ચેક કરવા માટે યુઝ કરીશું. કોર વેબ વાઇટલ્સ, એલસીપી, આ નથી આ જોવું પડશે. લાર્જેસ્ટ કન્ટેન્ટફુલ પેન્ટ, મોટું એલિમેન્ટ કેટલી ફટાફટ લોડ થાય છે, સૌથી મોટું એલિમેન્ટ. એક એલિમેન્ટ તો એવું હશે જે મેક્સિમમ સાઇઝ લેતું હશે એક વેબ પેજ ઉપર, એ લોડ થતા કેટલી સેકન્ડ લે છે, ધેટ્સ એલસીપી, લાર્જેસ્ટ કન્ટેન્ટફુલ પેન્ટ. એટલે આ મેં જોયું નથી. ઓકે ફાઇન, વાંધો નહીં, એકવાર જોઈ લઈએ. અહીંયા આપણે સી આ મેટ્રિક્સ છે. ફર્સ્ટ કન્ટેન્ટફુલ પેન્ટ, ફર્સ્ટ કોન્ટેન્ટ કેટલી વારમાં લોડ થાય છે, ફર્સ્ટ ઇનપુટ ડિલે, ફર્સ્ટ ઇન્ટરેક્શન મારે ક્લિક કરવામાં કેટલું ડિલે થાય છે વેબસાઇટ ઉપર, લાર્જેસ્ટ કન્ટેન્ટફુલ પેન્ટ, મોટામાં મોટું જે કોન્ટેન્ટ છે મારી વેબસાઇટનું એને લોડ થતા કેટલો ટાઈમ લે છે, અને ક્યુમ્યુલેટિવ લેઆઉટ શિફ્ટ થઈને પ્રોપર પેજ કેટલી વારમાં કમ્પ્લીટ થઈ જાય છે. આ ટિપ્સ છે, પ્રેક્ટિસીસ, કોમન મિસ્ટેક્સ, ટૂલ્સ ક્યાંથી ચેક કરવાનું, આપણે પેજ સ્પીડ ઇનસાઇટ યુઝ કરીએ છીએ. HTTPS અને વેબસાઇટ સિક્યોરિટી આવી ગઈ એની અંદર, કેમ ઇમ્પોર્ટન્ટ છે, એના બેનિફિટ શું છે. સ્ટ્રક્ચર ડેટા સ્કીમા આવી ગયું, ક્યાં બનાવીશું, કઈ રીતે બનાવીશું, વાય સ્ટ્રક્ચર ડેટા મેટર્સ, એક્ઝામ્પલ્સ, બેસ્ટ પ્રેક્ટિસીસ અને કોમન મિસ્ટેક્સ, અને ટૂલ્સ કે આપણે ટેસ્ટ ક્યાં કરી શકીશું. hreflang મલ્ટિપલ લેંગ્વેજીસ માટે યુઝ થાય છે, ઇન્ટરનેશનલ SEO માં યુઝ થશે. કેમ ઇમ્પોર્ટન્ટ છે, ઈ-કોમર્સ સ્ટોર, એક્ઝેક્ટલી આ એનું એક ફોર્મેટ આપેલું છે, રાઈટ. પછી ક્રોલ બજેટ એટલે ક્રોલર અમુક ટાઈમ કાં તો અમુક પેજ યુઆરએલ લઈને આવે આપણી વેબસાઇટ ઉપર, એને કઈ રીતે આપણે ઓપ્ટિમાઇઝ કરવું, કેમ કે મેજોરિટી મેક્સિમમ જેટલા પણ યુઆરએલ ક્રોલ કરશે એટલા આપણા ઇન્ડેક્સિંગના ચાન્સીસ વધશે. વેસ્ટ થાય છે તો ધેટ્સ આર લોસ. હા, ઓર્ફન પેજીસ ના હોવા જોઈએ, પ્રોપર સ્ટ્રક્ચર હોવું જોઈએ, ક્રોલર ને એક્ઝિટ ઇઝીલી મળવી જોઈએ વેબસાઇટ ઉપરથી, ઇન્ટરનલ લિંક્સ પ્રોપર હોવા જોઈએ, રેફરન્સીસ પ્રોપર. પ્રેક્ટિસીસ ટુ ઓપ્ટિમાઇઝ ક્રોલ બજેટ, આની અંદર તમને બધું આવી જશે. રીડાયરેક્ટ્સ ના હોય, 404 ના હોય, સ્પીડ ફાસ્ટ હોવી જોઈએ, થીન ડુપ્લિકેટ કોન્ટેન્ટ, આઉટડેટેડ કોન્ટેન્ટ. 404 આવે એમાં 50 વાળી 50 વાળી સર્વર એરર્સ હશે, એ સર્વર કાં તો રિસ્પોન્સ નહીં કરતું હોય કે એવું કંઈ હશે, એ સર્વર એરર. ChatGPT જ હશે પેલું, એ ડાઉન હતું હમણાં. હજુ યાર હા ChatGPT જેનું ક્લાઉડ વાપરે છે ને, હું ભૂલી ગયો હમણાં, એ ડાઉન હતું, એના લીધે ChatGPT નથી ચાલતું. એટલે કોક જગ્યાએ મને એરર એક બે એ વાર લોકો મીમ્સ આયા હતા કે ઇન્ટરવ્યુ લઈને બેઠા હતા, ChatGPT ડાઉન हो गया, ઇન્ટરવ્યુ ફેલ हो गया. વોટ વેસ્ટ ક્રોલ બજેટ, રીડાયરેક્શન આવી ગયું 301 302.
આ મેક્સિમમ આજ ચાલે છે 307 નથી ચાલતું એટલું ને HTML લેવલે બહુ ખાસ નથી ચાલતું. લાસ્ટ ટોપિક ઓર્ફન પેજીસ ઇન્ટરનલ લિંકિંગ. ઓર્ફન પેજીસ કેવા હોય ના હોવા જોઈએ અને હોય તો નો ઇન્ડેક્સ હોવા જોઈએ. ઇન્ટરનલ લિંકિંગ નું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એન્કર ટેક્સ શું હોવા જોઈએ, ડુપ્લિકેટ કોન્ટેન્ટ કેનોનિકલાઇઝેશન. કેનોનિકલ મીન્સ તમે ડેલિબરેટલી 4 પેજ ઉપર સેમ કોન્ટેન્ટ મૂક્યું છે તો 3 પેજીસ નું એક પેજ પર રેફરન્સ આપી દેવાનું એટલે ડુપ્લિકેટ કોન્ટેન્ટ ના લાગે. તો આટલું જ છે આની અંદર, કઈ બહુ ખાસ છે નહીં. ના ના કોન્ફિડન્ટલી આપો ને, આ કે યુનિવર્સિટીની એક્ઝામ છે. બરાબર છે પણ મારું એ બી તો નથી જરૂર. શું કામ નર્વસ થવું છે? અહીંયા સી એક્ઝામ માર્ક્સ માટે હું નથી લઈ રહ્યો. સી ઓનેસ્ટલી કહું, આ પ્રોસેસ કેમ છે, તમે મેચ્યોર છો, બધા સ્ટુડન્ટ નથી હોતા, એ લોકોને એક રિયાલિટી ચેક આપવા માટે આ પ્રોસેસ છે. બટ નોઈંગ ધ ફેક્ટ તમે મેચ્યોર છો, આઈ કેનોટ બાર યુ ફ્રોમ પ્રોસેસ. એ જે મારું કેપીઆઈ છે, એ જ વસ્તુ છે કે જ્યાં સુધી હું આની અંદર કોન્ફિડન્સ નહીં આવે ને એટલે તો હું આજે જ કહી દઉં કે તમે આગળ ચલાવવાનો હું પાછળ ના, હું પોતે સી તમે કહો તો હું કરી દઈશ, બટ હું પ્રિફર નહીં કરું આગળ વધવાનું. રેડી છો કે તમારી હજુ મહિનાની બ્રેક આવી રહી છે અને મને ટેન્શન એનું છે. તમારે 18th છે ને, એટલે આપણે 3, 3, 6 વીક 7 સેશન્સ છે ખાલી આપણી જોડે અને 8 સેશન્સ છે આપણી જોડે. અને આ પ્લાન કે ગૂગલ એડ્સ આપણે એ પહેલા કમ્પ્લીટ કરી દઈએ. અને આ એ વસ્તુ કે આની અંદરથી મને જ્યારે જીબીપી ક્રિએટ કર્યું ને તો એ પછી મને ડાયરેક્ટ પેલા પર સ્કીપ કરી દેવાનું. એ કેવી રીતે એટલે ખૂબ જગ્યાએ મતલબ એ હતું જ નહીં, બહાર નીકળી જવાનું ડાયરેક્ટ એમાંથી શું કરવાનું, સાઇન આઉટ કરી કે એમાં તો બજેટ ના આવે. હા, એ છે ગૂગલ પૈસા લેવા જ બેઠું છે. નોટ નાઉ નું કાં તો સ્કીપ નું નીચે ઓપ્શન હશે એને સિલેક્ટ હજુ મેં કીધું આ તો પ્રોફાઇલ આપણું વેરીફાઈડ નથી થઈ ને આ ડાયરેક્ટ પેલા એમાં એટલે વેરીફાઈ કરી દેશે એવું થયું. ના 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 એ પૈસાથી વેરીફાઈ નહીં કરે, એ ગૂગલ એડ્સ માં લઈ જશે. એટલે હવે એ જ મારે ચાલુ કરવું છે. સી મારો પ્લાન આઉટ કહું તમને, આ જે નવી ડેવલપમેન્ટ આવી ને મારી સામે કે 18th થી તમારે લીવ જોઈએ છે, એ મેં વિચાર્યું મેં એસઈઓ અને એડ્સ ચલાવી લઈએ. એસઈઓ નું કેમ્પેન કે સી એસઈઓ નું રિઝલ્ટ આપતા મહિનો થશે, મહિના 2 મહિના, ઇટ્સ અ લોંગ પ્રોસેસ. તો મહિનામાં તમે એની રોજ થોડી થોડી એક્ટિવિટી કરો. જોબ તો જાવ છો જ, જોબ થી તમે ઘરે જવાના, જે જમવા બેસો કે જે પણ કઈ તમારે રિચ્યુઅલ્સ હોય એ પછી કલાક 2 કલાક તો નીકળવાના જ છે. એની અંદર તમે આની થોડી પ્રેક્ટિસ કરો. ગૂગલ એડ્સ નું એક કેમ્પેન લાઈવ કરો, રોજના 50 રૂપિયા રાખો ને, ક્યાં વાંધો છે? ડેટા આવવાનું ચાલુ થવા દો. એટલે ત્યાં સુધી મારી તમારી જોડે વેબસાઇટ બનાવડાવી છે, ગૂગલ એડ્સ કમ્પ્લીટ કરવું છે અને એસઈઓ એક્ટિવિટીઝ ચાલુ કરાવી છે. હું આ પ્લાન સાથે ચાલુ છું કે મહિનો આપણે વેસ્ટ નથી જવા દેવો. અને વેબસાઇટ પેલા પર જ બનાવવાનું છે ને આપણે, વિક્સ ઉપર બનાવી દો, વિક્સ ઉપર પ્રોપર એક સ્ટ્રક્ચર બનાવી દો. ભલે વર્ષના આપણે 5-7 હજાર રૂપિયાનું એક પેડ પ્લાન લેવું પડે, પેડ પ્લાન લઈ લો. 5-7,000 તમને એટલો કન્સર્ન નહીં આવવો જોઈએ. ડોમેન તો ફ્રી જ આપે છે એ વાળો, અને હમણાં કઈક ઓફર ચાલે છે 50% ઓફ ની, 7,000 ની 3.5 કે 3,000 માં મળે છે. એક પ્રીમિયમ પ્લાન લઈને આપણે વેબસાઇટ લાઈવ કરી દઈએ, એની પર એસઈઓ એક બાજુ એસઈઓ એક્ટિવિટીઝ ચાલુ કરીએ, એક બાજુ એડ્સ ચાલુ કરીએ. ભૂલથી એકાદ 2 કોલ આવી ગયો તો એક જ કોલમાં કદાચ આખું, હા તમને ત્યાં કોમ્પિટન્સ નોન કોમ્પિટન્સ હોવું જોઈએ કે તમારી જોબને પછી એનાથી અફેક્ટ ના થાય. એ આપણે બધું જોઈને પછી એડ્સ રન કરીશું. એ મારે એનું ધ્યાન રાખવાનું, કમ્પ્લાયન્સીસ નું. તો કદાચ મમ્મી કા તમારી વાઈફના નામે, હા એ તમે જોઈ જુઓ, બટ અલ્ટિમેટલી તમારું નામ તો આવશે જ ફ્રન્ટ એન્ડમાં. તમારું ઓફર લેટર એકવાર વાંચી લેજો, નહીં તો પછી ના જ કીધું છે ને તો પછી રહેવા દો, કેમ કે ફાઇનાન્સ નું તમે સ્ટોક માર્કેટ રિલેટેડ છો, એની અંદર પ્રોબ્લેમ ચાલુ. બીજી એક વસ્તુ ટ્રાય કરો, રાઈટ? ટ્રાય ટુ ફાઇન્ડ અ ન્યુ સર્વિસ, કન્સલ્ટેશન કે એવું કંઈક. ટેક્સ ફાઇલિંગ હોય તો એવા કશાકનું ટ્રાય કરો. ફાઇનાન્સ ને જ રહેવું હોય તો, એજન્સી બાજુ જવું હોય તો એજન્સીની વેબસાઇટ બનાવો. એમાં નામ કેવી રીતનું આવશે એ તમારે સિલેક્ટ કરવાનું. તમારે
કેમ કે ફાઇનાન્સમાં તો બધું નામ ફ્રન્ટ હાઉસ હોય હા. એટલે કોઈ જગ્યાએ ડિસ્પ્લે થશે તો અબાઉટ અસ ટેસ્ટિમોની તો મૂકવી પડશે ને કે ભાઈ મેં પેપર ઉપર એક ફોર્મ બનાવી દીધી બરાબર છે ફોર્મ બનાવી દીધી એમાં પપ્પા ને મમ્મી મારા પપ્પા અને મારી વાઈફ 2 લોકો છે પપ્પાને યાર કે કંઈ લઈને એમના નામે એ કરી દીધું તો એમાં બધું કે મારું આને ફ્રન્ટ લીડિંગ કહેવાય. આ પ્રોબ્લેમ થશે. માર્કેટિંગ સી હું આજે મારા પર્સનલ ક્લાસીસ ચલાવું જોડે 4-5 સ્ટુડન્ટને ઓનલાઈન તો બહુ તો શું થાય મારા ટર્મ્સ બગડે. લીગાલિટીઝમાં હું ના પડું તમારામાં સીધું લીગલ ઇસ્યુ ચાલુ થઈ જાય. વિચારવાનું એ છે. મારો વ્યૂ પોઈન્ટ ખ્યાલ આવ્યો? એટલે મારા ફાઇનાન્સની અલાવા બીજું એટલે ફોર ટાઈમ બિંગ યસ ટુ બી ઓન અ સેફર સાઈડ. મારે નામ બી એ પ્રમાણે આપવું પડે છે આગળ જો મારે ચેન્જ કરવું હોય નામ ચેન્જ ના કરવું પડે કન્સલ્ટન્સી રાખો પાછળ. અત્યારે માર્કેટિંગ કન્સલ્ટન્સી કેવું કંઈક રાખો બ્રાન્ડ કન્સલ્ટન્સી આગળ જઈને પછી એને આપણે રિસ્ટ્રક્ચર કરી દઈશું. ખ્યાલ આવ્યો? ડિપ્લોમેટિક રાખો જે કે આપણે સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ અમાનિક કરીને અમાનિક વેલ્થની જગ્યાએ અમાનિક કન્સલ્ટન્સી કરી નાખીશ. એનું ટ્રસ્ટ પ્લસ ઇન્ટેલિજન્સ એવું આવે છે અમાનિક આઈક્યુ AMN એ એક અરેબિક વર્ડ છે અમાના અને આઈક્યુ ઓકે એટલે ઇન્ટેલિજન્સ. અમારાનું મીનિંગ છે ટ્રસ્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. સારું કોમ્બિનેશન છે. ટ્રાય એનું ડોમેન મળે છે કેમ છે કેમ નહીં અને તમારે તો ઇન્ડિયા સેન્ટ્રિક જ રહેવું છે અત્યારની ફ્યુચરમાં તો પછી .in જ લેવાનું. એ રીતે આપણે મારો પ્લાન આઉટ એ રીતનો હતો. હું આજે તમને આ જ પ્લાન શેર કરવાનો હતો. પેલું આપણે આવી રીતે વિચારીએ છીએ કે એટલીસ્ટ એ સેશન સુધીમાં ગૂગલ એડ્સ કમ્પ્લીટ કરીએ તો જે મહિનો આપણે 4 મહિના પછી જે ઇન્ટર્નશિપ મહિનાની ચાલુ થવાની હતી એ એક આપણે અત્યારે લઈ લઈએ. અલ્ટિમેટ ડેડલાઇન આપણી મેસઅપ ના થાય. હા એ ટાઈમે હું આજ કરાવવાનો હતો જે હું અત્યારે કરાવીશ. ફરક એટલો છે આટલા પ્રેક્ટિકલ ટાસ્ક પછી તમને એક સપોર્ટ સારો એવો મળી જશે. યુ વિલ બી એટ એન એડવાન્ટેજ. તો આ તમે કમ્પ્લીટ કરી દો. ફ્રાઈડે કાલે ફરતી હું એક ક્વિઝ આખી મારે આખું ફરતી પોર્ટલમાં બનાવવી પડશે તો એ હું બનાવી દઉં કે સેમ ક્વેશ્ચન્સ રાખવાના સેન્સ નથી બનતા. યાદ નહીં રહ્યા હોય બટ સ્ટીલ નથી રહેવું મારે. તો નવું આખું પેપર બનશે એ હું હજુ કાલે આખું અપલોડ કરીશ એટલે ફ્રાઈડે ના તમારી પાછી ક્વિઝ રહેશે 7 to 9 સેમ ટાઈમ. એ ઓબ્વિયસલી તમારે અહીંથી આપવી હોય તો ઠીક તમારે ઘરેથી આપવી હોય તો એ ફાઇન મને કોઈ વાંધો નથી. જસ્ટ યુ સ્ટે લોયલ કે હું ચીટ નહીં કરું. મારે એમ બી છે ને હું ગમે તે એક્ઝામ આપું કોઈ બી એક્ઝામ બધું મૂકી દેવાનું સાઈડમાં. અને બીજું નર્વસ થવાની જરૂર નથી. સી આ ગ્રેડિંગ નથી. ગ્રેડિંગ રાખ્યા છે મેં તમને કોન્સેપ્ટ કહી દીધો એની પાછળનો ગ્રેડિંગ કેમ રાખ્યા છે સ્ટુડન્ટ્સ માટે છે. મેચ્યોર પબ્લિક માટે જરૂરત જ નથી. એ જ વસ્તુ ગ્રેડિંગ સી હવે હું એક પોઝિટિવ વેમાં લઉં ને તો મને બી ખબર પડે કે હાલું હા કે આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ. હું કઈ જગ્યાએ કેટલું ગ્રેપ કર્યું છે. એક્ઝેક્ટલી. સો મારા જો કેટલી ઇન શોર્ટ એને નર્વસલી લેવાની જરૂર નથી. તો તમે હમણાં જે કીધું કે હું કે થોડું એ થાય છે આવતું નહોતું માઇન્ડમાં કંઈક લઈને બેસો ને તો બધું બ્લેક જ થઈ ગયું. શું કામ થયું છે? એનાથી પરફોર્મન્સ બગડવાનું જ છે. ઇટ્સ ગુડ કે તમને તમારા શોર્ટકમિંગ્સ ખબર પડે છે. હું મારી હું તો ઇટ કેન બી યુઝડ અગેન્સ્ટ મી બટ હું ક્યારેક ઇન્ટરવ્યુ એમને આપવા જતો રહું. મારે જોબ બદલવાની કોઈ જ ઈચ્છા ના હોય બટ આમ કોલ આવે કે ભાઈ વી આર હાયરિંગ. હા ભાઈ ચલો હું આવીશ. રિઝ્યુમ બધું પ્રી સ્ક્રીનિંગ માર્કેટ વેલ્યુ શું છે આપણી ખબર પડે આપણને. ઓબ્વિયસલી એક કંપની મેં એવી રીતે સિલેક્ટ કરી લીધેલી. મને કંપની બહુ જ ગમી ગઈ. ત્યાંનો એટીટ્યુડ, ઓરા, એટમોસ્ફિયર અને જે મારો હાયરિંગ એક્સપિરિયન્સ હતો મારી કરંટ કંપની કરતા સારો હતો. ક્યાં લાગી ગયો? બહુ તો તું ના પાડશે ને. બહુ તો શું થશે યાર? આપણને ખબર પડી જશે કે કઈ વસ્તુ નથી આવડતી તો આપણે એની પર મહેનત કરીશું. વી હેવ ધેટ ટાઈમ તો પછી એને યુટિલાઇઝ કેમ ના કરીએ? આવતું જ નથી અંદરથી બહાર લખીને બી કોઈ મતલબ નહીં. બ્લફિંગ કરીને કોઈ મતલબ નહીં. ખોટું તમારી મહેનત મારી મહેનત હોત. એટલે મને મેં જે લખ્યું છે ને પેલા
પહેલા એક ક્વેશ્ચનમાં બી લખ્યું એમાં બી તમને ખબર તો પડશે જ કે નથિંગ તો નથી, એટલીસ્ટ જે ટુ ધ પોઈન્ટ જવું જોઈએ ને એ નથી ગયું. અત્યારે ઓપન કરીશું, મારે આખું કમ્પ્લીટ કરવું પડશે. કઈ નહીં, આ તો હું આખું જોઈ લઉં છું. તમે એક ફર્સ્ટ ખાલી લખ્યો છે આ. હા બસ એક જ લખ્યું છે, બાકી બધા મેં પેલા એ લખેલા છે જૂનામાં. ઓકે, એમસીક્યુઝ લીધેલા છે. વાંધો નહીં. એમસીક્યુઝ નું અલગ ગ્રેડિંગ છે, એ ઓટો ગ્રેડિંગમાં જશે. એની અંદર કરેક્ટ આન્સર એની સામે મેં મેચ કરીને રાખેલો છે, એટલે એ ઓટો ગ્રેડિંગમાં ત્યાંથી બેકએન્ડથી જ ઇવેલ્યુએટ થઈ જશે. અને આ જે ડિસ્ક્રિપ્ટિવ છે એ મારે કરવા પડશે. ફાઇન, એટલે બિંદાસ, ટેન્શન ફ્રી રહો. સ્ટ્રીમિંગ ફ્રો વાળો અત્યારે મેં આની અંદર કરતો નથી આગળ. નહીં, અમને કઈ ના કરતા એની અંદર, એ આપણે પ્રોપર. અહીંયા બી બહુ બધી આવે છે, આ સાઈડ બી બહુ બધી લિંક્સ આવે છે, એક ધારો ચાલુ થઈ જાય. અરે એ તો બહુ મસ્ત ટૂલ છે, જ્યારે તમે એને પ્રોપરલી યુઝ કરવાનું ચાલુ કરશો ને તો ટેકનિકલ એનાલિસિસ માટે એ જ યુઝ કરશો. મેં એનું પેડ વર્ઝન વાપરેલું છે. ફ્રીની અંદર 500 URLs હોય, પેડની અંદર 500 પ્લસ 5000 10,000. તો લોડ ના લો, શાંતિથી પ્રિપેર કરો, કઈ નથી. અમુક મારે જો મારી છે મેં મારી રીતે પ્રિપેર બી કર્યા હતા. અમુક વસ્તુ પ્રોમ્પ્ટ આપી આજે જ મેં અને કન્વર્ટ બી કર્યા. અને જે હેક્સ, મતલબ હેક્સ કહેવાય, મેં એને હેક્સ જેવું નામ આપી દીધું છે. પેલામાં ગ્રુપમાં અલગ છે ને? હા, ગ્રુપમાં આપી દો, વાંધો નહીં. ઓપન કરવા કન્ટિન્યુ જોઈને ખબર પડશે એમ તો મારી અંડરસ્ટેન્ડિંગ પ્રમાણે બરાબર છે કે નહીં. આપણે જે પીપીટીસ કરી છે ને એની ઉપરથી જ એક વસ્તુ મેં એને આપી હતી. હા, તમે પેલા દિવસે 7 દિવસનો ટાઈમ લઈ ગયા તો મશેડ્યો એ દિવસે બેસીને મેડમ. એક કામ કરો, જો તમને આવી રીતનું જોઈએ છે તો મારી જોડે એક બીજું સોલ્યુશન છે. આપણે જે સેશન્સ થાય છે ને, એના આપણી જોડે આવી રીતે નોટ્સ આવે છે. નોટ્સ બની જતા છે. તો હું તમને આ શેર કરી શકું. હા, ઇન શોર્ટ અત્યારે આપણે જે સેશન ચાલી રહ્યું છે એની નોટ્સ લેવાઈ રહી છે, બટ આ બહુ ડિસ્ક્રિપ્ટિવ નહીં હોય. બીકોઝ હા, ઇંગ્લિશની અંદર હું અગર બોલું તો પ્રોપર જશે. તો આ શું ગુજરાતીમાં લેશે અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને પછી સમરાઇઝ થાય કે આ 3 ટોપિક ઉપર અમારે વાત થઈ ગયેલી છે. કીવર્ડ રિસર્ચ એન્ડ ટોપિક આઇડેન્ટિફાઈ, ઓટોમોબાઈલ ડીલરશિપ કીવર્ડ સ્ટ્રેટેજી, ધ કન્ટેન્ટ સ્ટ્રક્ચર એન્ડ બ્રાન્ડ સ્પેસિફિસિટી. સો આ લોકો એક્ટિવિટી ઉપર છે, જે એક્ટિવિટી મારે તમને હવે આપવાની છે. આ બેચ એક સ્ટેપ આગળ છે ખાલી. આ રીતનું જ હશે કે ભાઈ વેટ લોસ થઈ ગયું, યુઝ કાર થઈ ગયું, સો આ અને એનું રેકોર્ડિંગ છે. આ તમને જોઈએ તો હું શેર કરતો રહું, એ તમને હેલ્પ કરશે. સમરી આવી જશે, જેમ કે આ છે. ઇન્ટ્રોડક્શન નવી બેચ નું છે, તો આખું તમારો લાસ્ટ લેક્ચર ક્યારે થયો હતો? 23. લાસ્ટ 17/5/27 છે આ. બીજા દિવસે જનરેટ થતું હશે ને?
સેમ ને ના પણ નથી તમારો. એક મોરિંગા વાળું બી મેં ચાલુ કરી દે. મોરિંગા શું હતું પેલું? મોરિંગા. હા એ મંકી માર્કેટિંગ મોંક. તમે સજેસ્ટ કર્યું કોને સજેસ્ટ કર્યું? શું? માર્કેટિંગ મોંક કરીને એક છે. ના મેં નહીં કર્યું. એ છે ને એ બહુ મતલબ એના રોજ ન્યૂઝ લેટર્સ આવે. ઓકે. અંદર માર્કેટિંગ માં અપલોડ્સ હશે. સી આપણે નેપ કન્સિસ્ટન્સી ને એની વાત થઈ હતી. 21st નું સેશન છે. Introduction to local SEO, core local SEO ranking factors, GBP optimization, on page. બધી જ વસ્તુ એની અંદર આવી ગઈ. ફ્યુચર ઓફ લોકલ SEO, લિંક બિલ્ડિંગ સ્ટ્રેટેજીસ, કેસ પોસ્ટિંગ, વેબસાઇટ ડિઝાઇન ઓડિટ. આવી રીતે તમને જોયું તો હું તમને SNF આવ્યું હતું. ફોલો બિઝનેસ આફ્ટર આઉટરીચ ટુ વેબમાસ્ટર્સ. ગેસ પોસ્ટિંગ ની અંદર આપણે વાત થઈ હતી. સો આવું જોઈએ તમને શેર કરી શકું તો આને તમે સમરાઇઝેશનમાં નાખીને. બટ આને પ્રોસેસ થતા આઈ ગેસ 24 hours જેવું થાય છે. એ તમારે મને રિમાઇન્ડર આપતા રહેવું પડે કે હું ભૂલી જઈશ. ઓબ્વિયસલી મલ્ટિપલ બેચીસ ચાલે છે એટલે શ્યોર આમાં બધાનું જોઈએ. મને આપવામાં વાંચી if તમારું કામ થાય છે એક ઈઝી તો મને આપવામાં શું વાંધો. આ ફીચર્સ આપણે સ્ટુડન્ટની કન્વીનિયન્સ માટે જ પેડ લીધા છે. બાકી મીટ ની અંદર ફ્રી ની અંદર તમને રેકોર્ડિંગ્સ નથી મળતા. આપણે મીટ જ યુઝ કરીએ છીએ. એમાં જેમિનાઈ નોટ્સ ને બધું એક્સપિરિયન્સ ટોપનો જ આપવાનો. ભલે પ્રીમિયમ ચાર્જ કરવાનો પણ પછી એની તમે એક્સપિરિયન્સ ટોપનો જ હોવો જોઈએ. એટલે મને જેમાં જોશે ને એમાં હું કહી દઈશ કે મીટિંગ વાળું જે છે શ્યોર તમને શેર કરી. હા એમાં કઈ ખબર પડી તમને? નહીં પડી. અરે હા આપણે એની ઉપર હતા. બસ ભાઈ કેટલું મોટું થશે. આખું પ્રોપરલી વાંચું ને તો અને મને એક વસ્તુ ડોટ ડાયા પણ કરીને આપી છે ChatGPT નીચે બતાવું. આ ચેપ્ટરના એન્ડમાં જાઓ. ફર્સ્ટ ચેપ્ટર છે ને એટલે હા આ વસ્તુ જે છે ને જો આ ટીચિંગ એક્ઝામિનેશન એ બધું નીકળે મને તમારે કેવી રીતે ભણી શકો. બસ મારે ભણાવવાનું છે. ઓહ આ તો મારા કામનું છે. મારે ભણાવવું ને એને આવું ક્વેશ્ચન્સ આવે. ને આપણે આને કમ્પેર કરીએ મારી મેથડ જોડે. ચલો explain how these activities are structured in major compared to traditional advertisements like newspaper, television. Compare traditional digital characteristics of digital marketing. Short note on evaluation of marketing. કોમન સ્ટુડન્ટ મિસ્ટેક્સ શું કરે છે એ બી આપી દીધું. મેં કીધું આખી કોડ MCQs આપી દીધા. 4-5 MCQ બનાવીને આપે. કેસ સ્ટડી તમે શેના પર લઈ શકો સ્ટુડન્ટ્સની એના પર એ બી આપી. પછી પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ્સ બી આપી દીધા. તમે આમાંથી એટેમ્પ્ટ કરી શકો છો તમારે કરવા હોય તો. એટલે એ વસ્તુ આ અસાઇનમેન્ટ્સ ને બધું સી પ્રોએક્ટિવનેસ પછી હવે તમારી ઉપર છે. આ તમારી જોડે કોન્ટેન્ટ આવી ગયો મસ્ત છે. તમે આને યુઝ કરી શકો છો અસાઇનમેન્ટ્સ ને. સેમ પેટર્ન ફોલો કરી. નહીં ગુડ સારું છે. તમારો પ્રોમ્પ્ટ એકચ્યુઅલી સારો નીકળ્યો. અને 7 દિવસ પછી એને 7 દિવસ પછી એને સામેથી મેસેજ કર્યો. પૂછવું પડ્યું ને. સામેથી પૂછ્યું પણ મને તું બીજી કોઈ બી એટલે એને એની અંદર જ મને ચેટમાં જ આપી દીધું. હા પછી કીધું કે સમરાઇઝ ધીસ ઇન ફાઇલ. If it is okay, you can give me the prompt, proceed for next chapter 2. મેં એને કીધું ઓકે proceed for chapter 2 20 ચેપ્ટર બનાવીને આપ્યા. અત્યાર સુધી જેટલા બી કરે ને એમાંથી 20 ચેપ્ટર. આ કેસ સ્ટડીઝ ને આ બધું તમે કરો એને મારી જોડે શેર કરો. આ જે રજા છે રજાની અંદર તમે આને એક્ઝિક્યુટ કરી શકો. પછી આપણે એની પર ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. AID સારું છે. મને ચેટ શેર કરીને મોકલજો ને. મારે પ્રોમ્પ્ટ્સ જોવા છે તમારા. એની જે લિંક હોય ને
આપી દઉં. મારે બહુ બધી ચેટ્સ મારે છે ને આખો દિવસ લોગિન હોય છે ને. શાંતિથી કોઈ ઉતાવળ નથી. 95 પેજીસ છે. હા, એટલે મેં શું કર્યું, આને વર્ડમાં લઈ અને બધું મિક્સઅપ કરી દીધું આના. અને એમાં પાછું એને છે ને કે અહીંયા જેમ કે પ્રી લેવલ એસયુ મેઝરમેન્ટ હેક્સ જે છે આ એક હેક્સ ટાઈપ એને આપ્યા છે. Ranking up, traffic down, intent mismatch, traffic up, conversion down, landing page issue, impression down, indexing or perfect છે. બરાબર છે. બી આપી દીધા. ઓડિટિંગમાં શું રેડ ફ્લેગ્સ છે ત્યાં આગળ ઉપર 2030 ની ઉપર વાળો. Report without conclusions, no conversion, attribution, sudden unexplained metric changes. બરોબર છે. તમે આવી રીતે અસાઇનમેન્ટ સેલ્ફ લઈ શકો છો. અહીંથી જે એક્ટિવિટીઝ આપું એ તો ઠીક, એક્સ્ટ્રા સ્ટડીઝ તમે આવી રીતે કરી શકો છો. સારું છે. તમારી મને ગમ્યું ઇનિશિએશન. કરી શકાય આવી રીતે. અને એક એના છે ને આ બધું આપ્યું ને એની પછી મેં એક પ્રેક્ટિકલ હેક્સ એને પૂછ્યા. આ બધું તો ઠીક છે, સામે પ્રેક્ટિકલ હેક આપ્યું. એના ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિકલ હેક્સ આપી દીધું. એટલે આપણે પેલું સાઈડ કોલમ પછી એ નાખો તો એના શું શું થાય, પછી ઇન્ડેક્સિંગ વાળું આપી દીધું. અને ચેપ્ટર વાઇઝ અલગ સી પણ એની જોડે સ્ટ્રેટેજીસ તમે પૂછશો ને, સ્ટ્રેટેજીસ ની અંદર ક્યારેક બહુ મોટા મોટા ગોફઅપ કરશે. કે અલ્ટિમેટ છે એ રોબોટ છે, એ હ્યુમન સાયકોલોજી નહીં સમજે. એ કોન્સેપ્ટ સમજાઈ દેશે મસ્ત રીતે. કન્સેપ્ચ્યુઅલી તો બરાબર છે. સ્ટ્રેટેજીસ ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ લેટ્સ સે મેં કોઈ કેસ સ્ટડી આપ્યો. આ મેં અમારો ડીએયુ નો સેમિનાર હતો ને, એની અંદર મેં આ વસ્તુ સ્ટુડન્ટ જોડે કરાવી હતી કે ભાઈ મારી એપ્લિકેશન છે તો મારા આટલા ડાઉનલોડ્સ આવતા હતા. મેં યુઆઈ માં એક ચેન્જ કર્યો ખાલી અને ડાઉનલોડ ઘટી ગયા. મેં ડેલિબરેટલી એવો એક્ઝામ્પલ આપ્યો કે જેને ડાઉનલોડ જોડે કોઈ લેવા દેવાનો ખાસ છે નહીં. યુઆઈ તમે ડાઉનલોડ કર્યા પછી જ જોઈ શકવાના છો. હવે જે પ્રોબ્લેમ રિલેટેડ નથી ને, ચેટ જીપીટી એનો પણ આન્સર આપ્યો. તમને બટન શિફ્ટ થયા ડાઉનલોડ કર્યા પછી જ ખબર પડવાની ને. બટન ચેન્જ કરવાના ડાઉનલોડ જોડે કોઈ લેવા દેવા જ નથી. મેં છોકરાઓને એક્ટિવિટી આપી અને સ્ટુડન્ટ એમાં એનું સોલ્યુશન મને બતાડે. એટલે ત્યારે પછી હું બહુ ડિટેલમાં ના ગયો કેમ કે મારી જોડે ટાઈમ લિમિટેશન હતો. એટલે 2-3 જણાનું જેનું મને સારું લાગ્યું આમ થોડું એક્નોલેજમેન્ટ આપીને એવી રીતે કરીને એક્ટિવિટી વાઇન્ડ અપ કરી દીધી. મારી જોડે કલાક જ હતો. બાકી જો એના અંદર હું ઘૂસ્યો તો 1.5-2 કલાક હું આરામથી એની પર બોલી જાય કે બોટ છે અલ્ટિમેટલી, એની પર બહુ ભરોસો ના કરાય. એટલે મેં આ કન્સેપ્ચ્યુઅલી એની જોડે માંગ્યું મને આટલી આ પીપીટી છે એ દિવસે મને કીધું પીપીટી મેં આપી દીધી છે એને, એની લોકો મને ડિટેલ કરીને આપે. અને મને 4-5 દિવસ પછી ફરી પાછો મને રિમાઇન્ડ કર્યો પછી કે મને 4-5 દિવસ અત્યારે જોઈએ આપણે દિવસે વાત થઈ ને મારે જોઈએ કાં તો તું મને એક સેમ્પલ બનાવીને આપ. એટલે પેલું ચેટમાં આવી ગયું આ ફર્સ્ટ ચેપ્ટર વાળું. પછી કે ઓકે હતો પ્રોસેસ ફોર નેક્સ્ટ, પ્રોસેસ ફોર થર્ડ, પ્રોસેસ ફોર એટલે આખું આપી દીધું. ચાલે. તમે આવી રીતે એક્ટિવિટીઝ જે માની અંદર આપી છે અસાઇનમેન્ટ્સ ને બધું તમે એને બટ અલ્ટિમેટલી આંધળું ના એટલે ભરોસો નહીં કરવાનો. એમાં આની સાથે હું છે ને આપણા જે પીપીટી છે ને એનું હું કમ્પેર કરીશ કેમ કે હજુ તો આખું મેં કર્યું 95 પેજીસ છે બરાબર. અંદર નાખવાનું આવ્યું પેજ સેટઅપ કરીશ એટલે 100 ઉપર જશે. પણ તમે આ કરો ને, આટલી બધી મહેનત કરો એના કરતા પીપીટીસ ને જ ફોલો કરવાનું રાખો. એની અંદર જે ચેલેન્જ આવે એને ખાલી ચેટ જીપીટી ને પૂછો અને એ રિસ્પોન્સ મારી જોડે કન્ફર્મ કરાવી લો કે એરર ચાન્સીસ છે. એટલે તમે એને જજ નહીં કરી શકો કે આને આ સાચું આપ્યું છે કે ખોટું આપ્યું છે કેમ કે પેલા ખોટું જે લોજિકલ જ નથી વસ્તુ એનો સોલ્યુશન આપે છે તો એની જોડે શું આશા રાખી. પીપીટી ને જ ફોલો કરો. એની અંદરથી માઇક્રો ટોપિક તમે ચેટ જીપીટી ને પૂછી શકો છો, એનો વાંધો નથી. બટ આખું એને એક સાથે કે આ વસ્તુ મેં પોતે કરેલી છે. હું પોતે હજુ સ્ટુડન્ટ છું. હું એક એક્સ્ટ્રા ડિગ્રી પરસ્યુ કરી રહ્યો છું. હજુ પેટ નથી ભરાયું તો મેં આખું સિલેબસ એની અંદર નાખી દીધું અને પછી એને જે આન્સર આપ્યા છે મને લાગ્યું આના જેવો આન્સર કોઈનો નહીં. ના હું મારે એક અલગ એક ટેગ જોઈએ છે મારા નામની આગળ એટલે એની પાછળ થોડું મહેનત ચાલી રહી છે. જોઈએ હજુ 2.5 વર્ષ છે.
શું રિઝલ્ટ આવે છે એની ઉપર કે LLB કહેતા હતા કે હજુ કેવું છે હું ફોકસ નથી આપી શક્યો એની ઉપર. પ્રેક્ટિસ કરવાનું નહીં. ચાન્સ મળે તો કેમ નહીં, કોર્પોરેટ 30 વર્ષ છે તો 33 પછી તો આ લોકો ડિગ્રી નહીં પેલું નહીં આપતા, સનદ નહીં આપતા. આવી જશે આપે છે ખરા? આવી જશે મારી જોડે આવી જશે. ફર્સ્ટ સેકન્ડ તો કહેતો પછી હું ક્યારનો છોડી દીધું છે હવે. તમારું કેટલું એજ છે? 34. તો હજુ તમે સ્ટાર્ટ કરો આવતા વર્ષે એટલે 35 થઈ જશે. કમ્પ્લીટ કરતા 38 થાય એ ચાન્સ નથી. મેં 31st સ્ટાર્ટ કરી દીધું એટલે 33 થતા 33 34 થતા કમ્પ્લીટ થઈ જશે. અને એ કમ્પ્લીટ થતા સાથે એટલે મારો પ્લાનિંગ એવી રીતનો જ છે કે મારે મારી પ્રોફાઇલ મલ્ટિપલ જોઈએ છે, ફિનાન્સ, માર્કેટિંગ, આઈટી અને લો. એકે જગ્યાએ હું પાછો ના પડું. મારે જ પણ હવે આ પછી લો સીએસ પણ મારે આખા સ્ટ્રક્ચરિંગ કોર્પોરેટ આવી જશે બરાબર. પછી 11 અને ફાઇનાન્સ મારું એ તો છે જ. પ્લાન આઉટ તો ઘણા છે, વર્કઆઉટ કેટલું થાય છે એ જોઈએ. મારે સીબી આરે કમ્પ્લીટ કરવું છે. આરે 15A 15B પણ એની બુક મેં જોઈ ને આટલી જાડી છે, એ ખોલવાની ઈચ્છા નથી થતી મને. NISM ની બુક જ આટલી છે. એનું કેટલા પેજીસ છે? PDF મટીરિયલ 300+ પેજીસ છે. નોર્મલ છે હવે 280 પેજીસ તો 10 વર્ષ પહેલા કઈ વાંચ્યું હતું છેલ્લે. આ એક્ઝામ કઈ રીતે આપી છે મારું મન જાણે છે. તમે ઇમેજિન કરો યાર, આજે MBA કર્યું મેં, એ પછી આઈ વોઝ ડન. મેં કહા ભાઈ માસ્ટર્સ આવી ગયું બસ. તો પછી ધીરે ધીરે MBA ની હવે કોઈ વેલ્યુ નથી. ઓબ્વિયસલી એઝ અ બીકોમ મારું જનરલી હું કહું તો મારું બરાબર ડિગ્રી એટલે મારી અંદરમાં MBA અને CFA વાળા છે નથી એવું નથી. CFA વાળા છોકરાને અમે લોકો એક્સેલ પર બેહાડીએ ને તો ભાઈ પેલો સ્ટક થઈ જાય. હા, એ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ છે કેમ કે મારી જોડે એટલા વર્ષનો એક્સપિરિયન્સ શું ડિગ્રી માટે ખૂબ જગ્યા અટકે છે. એટલે MBA માં મારે જ સેમ થઈ રહ્યું છે. MBA મારી ડ્યુઅલ ડિગ્રી છે, ફિનાન્સ પ્લસ માર્કેટિંગ બંનેની અંદર છે મારું. પણ હવે એની વેલ્યુ નથી. હવે MBA ઇઝ ધ ન્યુ બીકોમ નાઉ. અમે લોકો હમણાં છેલ્લા એકથી અમારે ડિસ્કશન ચાલે છે. અમારા 90% સ્ટાફ જોડે માસ્ટર ડિગ્રી, એમાંથી લગભગ 97% જોડે 95% જોડે છે MBA છે. અમારા ડિપાર્ટમેન્ટની વાત MBA ફિનાન્સ છે. હા, શું કરે છે ક્વેરી રિઝોલ્યુશન. અમારું કોલ સેન્ટર બીજા કોલ સેન્ટર કરતા અલગ છે. અલગ ઇન ધ સેન્સ કે અમારું પોતાનું ઇનહાઉસ છે. એમાં કોઈ ટિપિકલ જે વોડાફોન આઈડિયા જીઓ વાળા જે કસ્ટમર કેર હોય છે ને એ ટાઈપ નહીં. આવું MPSB છે ને એ બીજા કરતા અલગ છે. નેટ પરફોર્મન્સ સિસ્ટમ જેને કહેવાય. એ લોકો શું કરતા જેટલા કોલ્સ આવે ને એના પર્સન્ટેજ હોય છે લોકો. એ લોકો પ્યોર એન્ડ પ્યોર અમારું આખું થિંકિંગ જ કેવું અલગ છે કે પ્યોર એન્ડ પ્યોર જેટલું વર્કઆઉટ થયું ને એના ઉપર જ પર્સન્ટેજ આપવાનો. ઓકે. જેમ કે તમારે આજના તમે 100 કોલ લીધા, તમારા કોલ બી જજ થાય અને 100 કોલમાંથી તમારા પોઝિટિવ ફીડબેક કેટલા પર્સન્ટેજ એના પરથી MPS નીકળે. અને બીજી જે કંપનીઝ કરે છે ને ઇવન ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં તો એમાં એવું છે કે તમારે જે કોલ આવે ને એ અને રોજ આખા દિવસના કોલ એનું પર્સન્ટેજ કેટલું થાય ઓકે, એ પ્રમાણેનું MPS આવતું હોય છે. એટલે અહીંયા પરફોર્મન્સ સેન્ટ્રિક છે આખું. ક્વોલિટી મેજર નથી. અમારે ત્યાં ક્વોલિટી મેજર એ જ વસ્તુ અમે લોકો ડિસ્કસ કરતા હતા. લોકો લે છે અલ્ટિમેટલી કોલ જ. હવે અમને 2 વર્ષ થયા, 2 વર્ષ પછી માણસને ભૂખ પડે કે ભાઈ મારે આગળ જવું છે. એક જ ફિલ્ડમાં 2-2.5 વર્ષ આપી દીધા કાં તો એક જ પ્રોફાઇલમાં 2-2.5 વર્ષ આપી દીધા એમ બીજી પ્રોફાઇલ પર લાવોને આજના જેનજીઓને એ વસ્તુની ખબર જ નહીં પડતી સર વી આર ઓકે હિયર. આ એક વસ્તુ જે છે ને કે ઇન્ટરનલ જ્યારે પડે છે ને ઇનિશિયલ પ્રોફાઇલ જે બની ગઈ એની અંદર જ કેરિયર બને છે. મેં એ વસ્તુને તોડી છે. મારું ઇનિશિયલ કલેક્શન્સ મેનેજર, રિસ્ક, પછી હું SEO માં આવ્યો, પછી ટ્રેનર, પછી ટ્રેડર, હવે પાછો ટ્રેનર. મારે સેમ એ રીતનું છે. મેં પહેલા સ્ટાર્ટિંગ કર્યું ને મેં જે ટાઈપિસ્ટ સ્ટાર્ટ કર્યું એડવોકેટને ત્યાં હતો રિટાયર સેશન જે હતા એમને ત્યાંથી મને 3 વર્ષ કે 3.5 વર્ષ કરી. અને ત્યાં હું બિઝનેસ બી શીખ્યો. બિઝનેસ મતલબ
ICICI લોમ્બાર્ડ જે છે ને જનરલ ઇન્સ્યોરન્સ એની આખી એજન્સી અમે લોકોએ લીધી ગુજરાત આખું ગુજરાત તમને ઓકે કીધું સ્ટેટ લેવલ એજન્સી. હા એમાં કેવું ખબર છે ઓનર્સ ડિફોલ્ટ એન્ડ થેફ્ટના કેસીસ આવતા હતા ઓકે ટુ વ્હીલર ફોર વ્હીલર થી લઈને મોટી ગાડીઓના એ તમે કહેતા હતા કે ચેક કરવા જવાનું થતું હતું ને એવું બધું. બરાબર એ આખું કર્યું પછી ત્યાંથી મને મર્કન્ટાઇલ લો પર સારી એવી પકડાઈ ગઈ બરાબર આજની તારીખમાં બી સારું એવું મર્કન્ટાઇલ લો પર મળ્યું છે પછી મેં જોઈન કર્યું પ્રુડન્ટ ત્યાં કસ્ટમર કેર એક્ઝિક્યુટિવથી સ્ટાર્ટ કર્યું ધીમે પછી મને સિનિયર પોસ્ટ ઉપર લાવ્યા 4 વર્ષમાં પછી એઝ અ ટ્રેનર મેં ત્યાં ચાલુ કર્યું એઝ અ ટ્રેનર મતલબ જે નવા છોકરાઓ આવે છે એમને પ્રોડક્ટ ટ્રેનિંગ પ્લસ સિસ્ટમ ટ્રેનિંગ આપું છેલ્લા 2017 થી એ ચાલે છે અમારે અને બીજી વસ્તુ ડેવલપમેન્ટ ઉપર ડેવલપમેન્ટ ઇન ધ સેન્સ કે અમારે જે પિયર્સ જે છે ને જેમ કે એનજે થઈ ગયું સૌથી મોટું કોમ્પિટિટર પછી માર્કેટમાં છે ફંડ ઇન્ડિયા છે વેલ્ધી આવ્યું છે બરાબર સેન્ટ્રિક છે સિટી સેન્ટ્રિક કેવું કંઈક નામ છે ઓળગામ બેઝ કંપની છે એ આવ્યું પછી બીજી બહુ બધી કંપનીઝ છે જે આજની તારીખમાં બહુ શોર્ટ ટાઈમમાં બહુ સારું એવું એમ બનાવી દીધું છે એ લોકો કરતા આપણે કેવી રીતે માર્કેટમાં સર્વાઈવ કરવું ને કેવી રીતે ઇન ટર્મ્સ ઓફ પ્રોસેસીસ બિઝનેસ ટર્મ્સ તો પેલું સીઈઓ ને એ લોકોથી થતું પણ બેકએન્ડ કસ્ટમર કેર અથવા કસ્ટમર સર્વિસ કેવી રીતે મજબૂત કરવી ને એ આખો એનાલિસ કરીને અમે લોકો આપી દીધી તમને ખબર હોય તો મેન્ડેટનું એક રૂલ આવ્યું હતું 2020 પછી કે મ્યુચ્યુઅલ ફંડ પેલું કાર્બિનો સ્કેમ થયો હતો ને કેસ પેલું ઉપડી ગયું 2019 પછી કોવિડ આવી ગયું એની પછી સીધી એક રૂલ લઈને આવી હતી કે તમે પેલા શું હતું કે તમે ટ્રેડિંગ કરો ને તમારું જે ટ્રેડિંગ નંબર જે છે ડીપી જે છે ને એ પોતાના નામે માલ ઉતારી લે પૈસા બી પોતાની જોડે લઈ લે બરાબર તમારા પૈસા બી પોતાના અકાઉન્ટમાં લે પછી ત્યાંથી એ શેર માટે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો એવી રીતે તમે શેર વેચો ને તો એ તમારા પૈસા એના અકાઉન્ટમાં લે પછી તમને આપે સેટલમેન્ટ T+2 હતું પ્લસ ઇન્વેસ્ટર અને કંપની કોઈ જગ્યાએ ડાયરેક્ટ નહોતા આવતા કોઈ જગ્યાએ ક્લિયરિંગ કોર્પોરેટ નહોતું આવતું તે બી એની ઉપર બેન મારી દીધું એટલે બધાને લાગી ગઈ એ વસ્તુમાં અમે લોકો સર્વાઈવ કરી ગયા સ્ટુડન્ટ કેમ સ્ટુડન્ટ ફ્રોમ ડે 1 જ્યારથી અમે લોકો સ્ટાર્ટ કર્યું ઓનલાઈન 2017 થી ત્યારથી અમે લોકો અમારા નામે મેન્ડેટ લેતા નથી અમે લોકો અમારા નામે મેન્ડેટ નથી લેતા જે શું પેમેન્ટ એગ્રીગેટર જે હોય ને એના નામે મેન્ડેટ લેતા અમે લોકો એટલે સેબીનું બી એ જ કહેવું હતું કે તમે પોતાના નામે મેન્ડેટ ના લો તમે પેમેન્ટ એગ્રીગેટર ના હવે પેમેન્ટ એગ્રીગેટરના નામે લેવાનું મિનિંગ ઇન્વેસ્ટર અને એએમસી કનેક્ટ થઈ ગયું કેમ કે પેમેન્ટ એગ્રીગેટર શું કરશે ઇન્વેસ્ટરનું અકાઉન્ટ ડેબિટ કરશે ને પેલો ક્રેડિટ કરશે ત્યાંથી પેલો લેશે ને ઇન્વેસ્ટરને આપશે વચ્ચે સ્ટુડન્ટ ખાલી એઝ અ મીડિયેટર આવ્યું અમે લોકો ત્યાં સર્વાઈવ કરી ગયા કેમ કે લોકોની લાખો એસઆઈપી બંધ થઈ ગઈ હતી એનજીઓ વાળાની લિટરલી એને છે ને અમુક વસ્તુ એને કોલ આઉટ કરવી પડી હતી લગભગ 2 વર્ષ જેવું સર્વાઈવ એ લોકો એ રીતનું એ લોકો લિટરલી અમારી જોડે આવતા હતા કે તમે આ વસ્તુ કેવી રીતે કરો એ ચેક કરવા માટે હા એટલે એ વસ્તુ અમારી જોડે આવી હતી 2017 માં જયારે મને કીધું હતું ને તો એ વખતે મેન્ડેટ નવું આવ્યું હતું માર્કેટમાં પેલા ECS ચાલતા હતા ECS ચાલતા હતા કે તમારું ચેક હોય અને એ ચેક જાય બેંકમાં ત્યારે પછી ક્લિયરિંગ થઈને આવે 15 ચેક બધા આપતા હતા હા હવે એ પત્યું ને પછી આ મેન્ડેટ લઈને આ સિંગાપુર બેઝ આખું કોન્સેપ્ટ છે મેન્ડેટ વાળું સિંગાપુર બેઝ એટલે એ કેવું હોય ત્યાંની લોનમાં ને બધામાં એ લોકો આ રીતે મેન્ડેટ લઈને આપણે ત્યાં લોન્ચ કર્યું અમે લોકો એમને સરને એ જ કીધું કે સર આપણે આગળ જતા કંઈક કોમ્પ્લિકેશન થાય એના કરતા આપણે નામે લેવું જ નહીં બરાબર એનજીએ સ્કેન બેઝ મેન્ડેટ લેતું હતું કોવિડ ની અંદર અમને લોકોને બહુ કસ્ટમર્સ ફોર્સ કર્યા લો તમે બી લો એઝ અ કમ્પ્લાયન્સ હા કમ્પ્લાયન્સમાં બી છેલ્લા 3 વર્ષથી મારું સારું એવું છે એઝ અ કમ્પ્લાયન્સ ગયા અમે લોકો ના જ પાડી છે લેવાનું કેમ કે ચાલુ વી શુડ ટેક ઓનર્સ કોઈ બી ડિસ્ટ્રીબ્યુટર નું જે છે આપણા પર શા માટે લઈએ ચાલુ કાલે ઉઠીને સેબી નું કોઈ ઓડિટ આવ્યું ને કે આ મેન્ડેટ ને આટલા 100 મેન્ડેટ આપે ને આના કે હાર્ડ કોપી આપે ક્યાંથી આપવાના લેવું જ નહીં આપણે નહીં આપશું એક ફીચર ઓછું પછી સર માની ગયા કે ના હાલું અમે કોઈ લાંબામાં જવાય એના કરતા નથી લેવાનું એટલે એ રીતના મારું આખું કેરિયર આ ટાઈપનું ચાલે છે ધીમે ધીમે આખું ચેન્જ થાય છે આ બાજુ આવવાનું છે
આવી જશો યાર, એમાં કોઈ મોટી વસ્તુ એટલે નથી. મારે કોઈ બી વસ્તુ હું કામ ચાલુ કરું ને તો સ્ટાર્ટિંગના 1.5 મહિના 2 મહિના છે ને મને તકલીફ રહે છે. પછી ગ્રીપ આવી જાય ને એટલે થઈ જતું હોય છે. એટલે અત્યારે તો હું પેલું આ ક્વેરીઝ તમારી સોલ્વ થઈ ગઈ? હા, રિવિઝન જ કરીશ. બરાબર. ફ્રાઈડે તમારું સેમ ક્વિઝ રાખીશું. કાલે પેપર આખું નવું બનાવી દઈશ. વાંધો નહીં. અને કાલે કદાચ થઈ જાય તમારે તો મને સાંજે શેર કરી દેજો. હું કદાચ છે ને રાત્રે બેસીશ ને શાંતિથી. કાલે એકદમ એકચ્યુઅલી તમને royal. અસાઇન જ નહીં કરી શકું. છે. તમારો MWF નું છે ને સેશન ટુ સેશન જ હું અસાઇન કરી શકું. એ તો ગઈકાલ ના કરી દે. એ એડવાન્સમાં નહીં થાય. ના, એ એક્સ્ટ્રા લેક્ચર જોવું હજુ તો કાલે પેપર કઈ રીતે બને છે. Scheduling કે જેવું બને છે. કેમ કે રાત્રે 12 વાગે દેખાઈ જાય પેલા મને. તમારા પેપરનું મારે આખું શેડ્યુલમાં જગ્યા કાઢીને અમારે સન્ડે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટનું એકચ્યુઅલી વર્કશોપ આવી રહ્યું છે. અચ્છા. એટલે એની માર્કેટિંગ બાજુ, એનું વિડીયોગ્રાફી બાજુ ને ત્યાં પણ આ વિડીયોગ્રાફીની તમે બહારથી કરાવો કેવી રીતે? મતલબ શૂટ અહીંયા જ કરીએ છીએ. મતલબ કોઈ આવતું હશે ને? કેમ કે સના રેકોર્ડ કરે, હું બોલું. અને અમારે તો ટીમ પણ માર્કેટિંગ કંપની છીએ. ઇનહાઉસ જ છે બધું અમારે. આગળ જતા કદાચ ચોક્કસ ચોક્કસ, કેમ નહીં, ડેફિનેટલી, શ્યોર. અચ્છા.